गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यूअर व्लॉग। आई होप કે ચલો ઠીક હો ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે આજે છે સન્ડે, મસ્ત મજાની સવાર ચાલુ થઈ ગઈ છે ને આજ છે ને બહુ જલ્દી નાસ્તો કરી લીધો, કારણ કે કાલ આપણે લાડવામાં ગયા હતા ને બ્લોગનું એડિટિંગ કરીને ટાઈમસર મૂકી દીધો છે ને ઘણા લોકોએ હજી નથી જોયો, તો એ વિડીયો ન જોયો તો જોઈ આવજો, બહુ મજા આવશે. લાડવાની બધી ખરીદી બતાવી છે. ચાલો આજનો વ્લોગ સ્ટાર્ટ કરું. અમે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મમ્મી આ સવારમાં છે ને બે ગયા છે, બહુ બધા મરસા લઈ લીધા છે. આપણે પૂછી લઈએ શું કરવાનું છે મમ્મી મરચા. આ સોનલે કેટલા હમણાં કહેતી હતી ને કે કેટલા દિવસ ભરેલા મરસા નથી કર્યા, જ્યાં મમ્મીએ તો કરી નાખ્યા. આ મરસા આપણે હેના ભરવી? એમાં ફાફડી ને એવું બધું નાખવાનું. આપણી પાસે ફાફડી ક્યાં છે? એ પડી છે ને થોડો ભૂકો, ઈ ખાંડીને જ નાખવાનો એટલે ભૂકો છે. એવું છે મમ્મી. હવે ઓલા ગાંઠિયા આપણે બનાવી, ઝારા ગાંઠિયા એક બે દિવસમાં. તો લઈ આવીને પછી અરે તો મગજમાં ભૂલાઈ ગયું. કાલે સાંજે જ ગયો તો જઈને લેવા ત્યાં. હા તઈ લેતો એવો તો થાય તો મગાવી લેવું તો એટલે લેતા આવે ત્યાંથી પછી લેતા આવે. હા. અને ફઈ છે ને એકવાર મારી ઘરે આવ્યા હતા તો એને શું બનાવ્યું હતું, હાંડવો બનાવ્યો હતો. તેનો વિડીયો છે ને 40 લાખ લોકોએ જોયો હતો. જે રીલ્સ મેં બનાવી હતી ને તો ભાઈ હવે એમ કે આ લંડને પૂગી જાય એમ. હાલો બાપ, આ લંડન થી કોઈ કીધું હોય અને એનો વિડીયો મેં મૂક્યો છે, જોઈ આવજો. હાલો ફઈ ને મળી. ફઈ એમ કે મને લેતો નહીં, હું ક્યાંય પૂગી જાઉં છું એમ કે. કા ફઈ? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે ઓલો હાંડવો બનાવ્યો તો ક્યાં ઠેઠ પૂગી ગયો? ક્યાં પગ્યું? અરે વાત જવા તો ભાઈ, ક્યાં પગી ગયો? ક્યાંનો ક્યાં? લંડન ને અમેરિકા ને બધે વહી ગયો ને. ફઈ આવ્યા હતા ને હાંડવો બનાવ્યો તો તેનો વિડીયો બનાવ્યો ને તો બધા બેહવા જાય ને તો એમ કે તમે હાંડવો બનાવ્યો તો એ કે એમ. એટલે વિડીયો ક્યારેક કયો વાયરલ થઈ જાય એનું નક્કી નહીં. માણા ગમે ત્યાં પૂગી જાય. હવે ઋષિભાઈ ને પૂર આવે છે અને સુઈ ગયો લાગે, આજ જલ્દી સુઈ ગયો, કારણ કે કાલે આખો દી થાક્યો હતો એટલે હજી નિંદરમાં છે. જય શ્રી કૃષ્ણ બા. બા ઋષિને હિસકાવે છે ને. ચાલો આ બાજુ બપોરની જમવાની તૈયારી હાલે છે અને છે ને બધું શું કહેવાય કામકાજ સોનલ કરે છે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. અરે હું કહેતો તો કાલ નામ પાડ્યું એ તને ખબર છે કે નહીં? હા, પ્રથમ પાડ્યું. તો બહુ મસ્ત નામ છે પ્રથમ, એટલે ગમે શરૂઆત કરીને કેમ પ્રથમ એમ. તો ચાલ હે હા, એ તો પ્રથમ નામ કહેવાય ને એમ. બહુ મસ્ત નામ છે, મને બહુ ગમ્યું. અમે અહીંયા બધા છોકરા બેઠા હતા ને તો એ જ વાત કરતા, બહુ મસ્ત નામ પાડ્યું. અને ઘણા લોકોએ કોમેન્ટમાં સજેશન કર્યું હતું પ્રથમ નામ પાડજો. આ બાજુ જો લઈ લીધા છે બટેકા, પણ એવું છે કાલે આપણે એમ ગયા હતા કે માર્કેટમાં જવાનું નહીં એટલે બટેકાનું શાક કરવા. બટેકાનું શાક કરી નાખ્યું. અને ગાઈઝ વિડીયો નો જોયો ને તો જોઈ આવજો, લાડવાનો બહુ મજા આવે. દાદા બેસી ગયા છે સવારમાં. દાદા સીતારામ. અને આ બાજુ ભીખા બાપા આવ્યા છે દાદાને મળવા અને ખબર કાઢવા. કેમ છે ભીખા બાપા? સારું ને? ભીખા બાપા ને થોડોક ટાઈમ પેલા બીમાર થઈ ગયા હતા ને તમે, એને દાખલ કરવા પડ્યા હતા. જો એકાબીજાની ખબર કાઢવા આવ્યા છે. ચાલો હવે આ બાજુ જઈને આજ છે ને અમદાવાદ જવાનું છે, તો જયભાઈ ને પૂછી લઈ. સુરતમાં આજ કઈ જવાની ઈચ્છા નથી ને તારે? હે કાંઈ લેવું બેવું નથી ને? તો આપણે આજ સન્ડે છે, આજ આખો દી ગમે ત્યાં લઈ આવી. શું કેવું તારું? હા, તો જઈને જવું હોય એમ કે અહીંયા જાવી તો જાવ. હા, આલુપુરી ખાવાની ઈચ્છા રહી જતી હોય તો પાછો કહી દેજે. હા, કારણ કે મને તો આજ કેવું છું, મારા ગળામાં છે ને બહુ સાંધા પડ્યા છે. રાતે તો બોલાતું નહોતું, અત્યારે બોલાય છે. અત્યારે હું ચેકઅપ કરાવવા જાઉં છું ડૉક્ટર પાસે. બળતું હતું આખી રાત ગળામાં, એટલે હવે બતાવી આવું શું કહે છે. ત્યાં આવી ગયો અને દવા આપી છે 3-4 દીની. 3-4 દી દવા પૂરી કરવી પછી ખબર પડે સાંધા કેવા થાય છે કે મટી જાય છે. અને આ બાજુ હે તને કાંઈ જોયા નહોતા તે? મને એટલા બધા કાંઈ દેખાણા નહીં. આને ન દેખાણા. ને આ બાજુ જો મરચાનું છે ને, ડોક્ટર જોયા, એને લાઈટ કરીને જોયા હોય ને. શું કીધું? બહુ પડ્યા. બહુ એને એવું કઈ ન કીધું, દવા લખી દીધી. લાડુ પડવાની ગળામાં છે, જીભમાં નથી. એવું છે. આ બાજુ મરચાનો મસાલો રેડી થઈ ગયો છે, દાળ બનાવી છે. આમાં બટેકાનું શાક જ છે ને. બટેકાનું શાક, ભરેલ મરચાં, દાળ. બપોરનો ટાઈમ થઈ ગયો છે ને, જો જમવા માટે બેસી ગયો છું. જમવામાં મસ્ત મજાની રોટલી, ભરેલા મરચાં અને બટેકાનું શાક છે. અને ગાઈઝ જ્યારે હું બતાવવા ગયો હતો ને દવાખાને ત્યારે તાવ નહોતો આવતો, અત્યારે એમ લાગે તાવ આવી ગયો છે એવું લાગે છે. એ સવારમાં ઉઠ્યા હોય એટલે એવું કંઈ લાગે નહીં. અને અત્યારે હવે છે ને થોડું બોડી લૂઝ પડે, આમ બધું દુખે છે ને એવું થાય છે. કાંઈ નહીં, મસ્ત મજાનું જમીન સુઈ જાય, દવા પી લઈએ પછી ખબર. 6:30 થઈ ગયા છે ને, જો મસ્ત મજાના કોઈને ઉઠી ગયા છે ને. આ બાજુ સાંજે છે ને, આજ રવિવાર હતો ને તો ભજીયાનો પ્રોગ્રામ કરવાનું નક્કી કર્યું છે. તો જો ભજીયા માટે બધું કપાઈ ગયું છે, મરચાં, આદુ, લસણ. અને જો યાદ આવી ગયો. શું છે યાદ?
એને આ બાજુ કેમેરામાં જોવું છે કે પાછળ શું છે, પણ પાછળ કાંઈ ન હોય, આગળ હોય. જો આ બાજુ છે ને પટ્ટી ભજીયા બનાવવાના છે, કારણ કે પ્રિયંકા કાકીએ ફાર્મમાં બનાવ્યા હતા તો બધાને બહુ ભાવી ગયા હતા. તો પટ્ટી ભજીયા આ પાછા ખાવા પટ્ટી ભજીયા ને કુંભણિયા ચાલુ કરી દીધા છે બનાવવાનું. તો પેલા પટ્ટી કોરે કાઢી નાખશું, પટ્ટીનો લોટ બાંધી દઈએ. હે શું બોલશો તું? મને શું બોલશો મને કઈ સમજાતું નથી તારી ભાષા. હે નથી સમજતા ને પપ્પા નથી સમજતા એટલે આપણે શું સમજવી? આપણે એમાં જે નાના છોકરા એમ આપણે શું લેવા ગયા હતા તો હું કરવા ગયા હતા? બાજુ આઈસ્ક્રીમ લેવાઈ ગયા. હા એ તો મને ખબર, ફોટા જોયા મેં. ચાલો મસ્ત મજાના ભજીયા રેડી થાય છે ને આ ભાઈ જો થોડા થોડી મીરા છે ને, મીરા આવી ગઈ છે. મીરા છે ને રમે છે રિસીવના રમકડેથી. કેમ છે મીરા? હે મીરા નાના છોકરા વિડીયોમાં આવું ગમે પણ બોલે નહીં કઈ. અને આ બાજુ જો દેરાણી જેઠાણી બેસી ગયા છે. શું છે? બસ જલસા પાણી. જલસા પાણી. શું વાતું કરો છો? એવું છે તો કાકીની જો આવ્યા હતા જઈ. શું દેવા આવ્યા હતા તમે? કપડાં ને પડ્યા હતા ને. કપડા રહી ગયા હતા હજી જઈના કેટલીક જગ્યાએ પડ્યા છે. ખાંજે હજી મૂકીને વહી આવ્યો. હા સોમાહામાં મૂકીને વહી આવે. અને અહીંયા જો બધા બેસી ગયા છે, બા ને નણેન ઓઝાઈ ને બધા. કેમ છે? સારું. હા લસણ ફોલવા બેસી ગયા છે. ભજીયા ખાવા હોય તો લસણ ફોલવું પડે ને. દેખાય લસણ? ભજીયા ખાવા છે પછી આપણે ખવાડવા પડે ને. ના ભજીયા તો ખવાડવા જ પડે ને. એટલું કામ કરવું પડે. મને સાંભળવું ને ફઈ આવવાના હતા ને, હાંડવાનું કુકર લાવવાનું હતું, હાંડવો બનાવવાનો હતો. કા ફઈ? હા ભાઈ એ બનાવે. હા એ બનાવી નાખત. ફઈ ને હાંડવો જોરદાર બનાવતા આવડે, કારણ કે અમે કૈલાસ ધામમાં રહેતા ને દેતા તો બહુ મીઠો બનતો. કેટલા મમ્મી આપણે હાંડવો ઘરે બનાવવાનું, ઘરે બનાવી એકવાર પણ તવામાં, કુકરમાં નહીં તવામાં. હા બનાવશું. હાલો એકવાર હાંડવો બનાવવાનો પ્લાન કરી, ઘરે બનાવશું. મજા આવે સોમામાં હાંડવો ખાવા. 8 વાગી ગયા છે ને ભજીયા થઈ ગયા છે રેડી. બટેકા પૂરી છે, પટ્ટી ભજીયા છે, મેથીના ભજીયા છે ને બધા જમવા બેસી ગયા છે આ બાજુ. હા જો આ સૌથી પહેલા બેસી ગયો. બધા બેસી ગયા છે ને આ બાજુ સોનલ છે ને ચટણી અને સાઈઝ ભરીને બે છે. જયભાઈ હેલ્પ કરાવે છે. ચાલો મસ્ત મજાના ભજીયા રેડી થઈ ગયા છે. ભજીયા ખાઈ લઈએ છે. બધાએ જમી લીધું છે ને આ બાજુ જો સોનલ ને કાકી બે છે ને ભજીયા બનાવે છે. સોનલ શીખે છે. ટ્રેનિંગ લેશો તો ભજીયા બનાવવાની શીખવાની. હું શીખી? ખવડાવી હે પટ્ટી ખવડાવી નહોતી. ખવડાવ્યા હતા, અત્યારે શીખવાની વાત છે. અત્યારે હું શીખી એમ? કાંઈ નહીં, તમને કાકી નાખી પટ્ટી ભાવી દે ને હા પટ્ટી શીખી. શીખી આવડી ગઈ એમ. તો જો ભજીયા મસ્ત મજાના ગોટા રેડી થઈ ગયા છે. આ કુંભણિયા કેમ નો બનાવ્યો? મને એમ કે કુંભણિયા બનાવવાના. તો કુંભણિયા પછી વાર લાગી જાય, મોડું થઈ જાય બનવામાં. હજી રવિવાર છે, હજી જમીને બધા આવે અને કીધું ફટાફટ નવરા થઈ જાય. એવું છે. ચાલો મસ્ત બન્યા છે ગોટાઈ. તે કુંભણિયા જેવા જ બન્યા હતા લીલા. ચાલો હવે એમાં મેથી નહોતી નાખી. હા. આપણે મેથી હોય કુંભણિયાને રાબડીને પછી ગોટા કરી નાખ્યા. એવું છે. તોય સારા જ બન્યા. બધા લોકોએ ખાધા ને આ બાજુ જો આ બધા મીઠું મીઠું રમે છે. હાલો જયભાઈ ઠેલો બેલો પેક કરો. હાલો જઈને મૂકવા જવાનો છે. જઈને મૂકીને આવી. જેન્ટ્સે જમી લીધું છે ને હવે બાયુનો વારો આવી ગયો છે. તો અહીંયા જો બા ને ફઈ ને કાકી ને બધા બેસી ગયા છે જમવા. અને અહીંયા રાધિકાબેનના સાસુ. અને જો હારો ચાલો જમવા બધા. તો જો બધા લોકોએ છે ને જમી લીધું છે ને હવે જયભાઈને આપણે મૂકવા જાય છીએ બસ સ્ટેશને. તો કે કઈ બસ છે? વિજય વાળાની બસ ટાઈમે આવી જાય એમ કહે છે. તો 8:40 થઈ છે એટલે 10 મિનિટમાં ત્યાં પહોંચી જાવ. હાલો ત્યાં જઈને મળે. આગવામાં થઈ ગયા અત્યારે રાતના 11 અને આજે છે ને બહુ એટલે બહુ બધા મહેમાન આવ્યા હતા દાદાની એની બધી ખબર કાઢવા માટે. અને મહેમાનોને જમવાનું કર્યું હતું અને જઈને મૂકીને અમે ઘરે આવ્યા. પાછા મહેમાનો બધા આવી ગયા હતા તો મહેમાનો સાથે બેઠા. આજ બહુ બધી મજા આવી, કારણ કે બહુ નવા મહેમાનો આવ્યા. અને ભજીયા ભાઈ વરસાદ ન આવ્યો ને એની પહેલાં ખાઈ લીધા ને અત્યારે જ રાતે વરસાદ ચાલુ થયો. વરસાદ આવ્યો ને મમ્મી છે ને ટેરિસ ઉપર અત્યારમાં જો કપડાં લેવા ગયા. લેડીઝ લોકોને વરસાદ ભાઈ ગજબ છે. ગમે ત્યારે વરસાદ આવે એટલે થોડીને જવું પડે ઉપર. મમ્મી રહેવા દીધા હોત તો થોડા ઘટા પછી પલ્લી જઈને મેં ધુલાઈ લઈ આવું. એવું છે. જાય તો ચાલો મમ્મીની બધા ફૂલ થાકી જાય છે, કારણ કે ભજીયા ને એવું બનાવ્યું. આ બધું હજી વાસણ સરખા કરવાના બાકી છે. હવે બધું સવારે કામકાજ થાય. ચાલો બહુ મજા આવી. બહુ બધા લોકોની બહુ સારી કોમેન્ટ આવી હતી. ઘણા લોકોએ કીધું કે 4 પેટી ભેગી થઈ છે તો 4 પેટીનો એકારે ફોટો પાડો એવું કાંઈક કરો.
તો ગાઈઝ વિચારશું દાદા થોડોક શું કહેવાય સ્ટેબલ થઈ જાય ને પછી એવું બધું કરાય. અત્યારે થોડોક આરામ વધારે લઈ છે એટલે આપણે લેવા દઈએ છીએ. મમ્મીને પૂછવી, મમ્મી શું કરવું છે 4 પેઢીના ફોટાનું? કાંઈ નહીં, ફોટો પાડી લેવાય. ક્યાં એટલે પાડશું? યાદી રહે. ગમે ના બેહીને સોફા પર બેહીને શારીને લાઈનમાં બેહી કોણ જવાનું. શારે? પેલા દાદા બેહે, પછી તાર પપ્પા બેહે, પછી તું બેસ ને રીશુ બેસ. રિસીવ બેહવો જોઈએ બેહી ને. જાય સોફાના ખૂણામાં બેહાડવાનું એટલે બેહી જાય. મમ્મી કે શારે ને બેન છે ને હારે ફોટો પાડી લેવો, પણ રિસીવભાઈ બેહવા જોઈએ ને. અને જો આ એટલું બધું ભાગદોડમાં છે ને, મહેમાન જીરા પીધા વિના ના આવી ગયા એવું થઈ ઠંડુ ગયું. પાવાનું ભૂલાઈ હા, ગયું. મહેમાને કારણ કે આખો દી હતા તી ભાજ્યા ગયા અને એવું થઈ ગયું ને ઠંડુ પડ્યું રહ્યું. અને સોનલને સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હતી, એને જીરા જ નહોતી પીવી. અને હમણાં કેટલા દિવસ તક કોને ખબર, ગમે એ હોય ને તો એ આમ પાઇનેપલ ટુકડા મગવે જો આ રીતના. અને પાઇનેપલ ટુકડા કેમ ભાવે? મને તો ખાટી સોડા બહુ ઓછી ભાવે, પાઇનેપલ જ ઓછું ભાવે. એને પાઇનેપલ તમને ભાવે મમ્મી ખાટું? ન ભાવે. ભાવે છે પાઇનેપલ એટલે ભાવે. કેટલાક ભજીયા ખાધા? એવું કઈ ગણ્યા ન હોય એમ એટલે કે ગણવાના થોડા હોય, આમ બહુ ખાધા કે મીડિયમ ખાધા? મીડિયમ. ગાઈઝ બહુ બધા ભજીયા બનાવ્યા, પણ ભજીયા થોડા કેવા જ ભજીયા જો. બાકી આજ બનાવવાનો પ્લાન હતો કુંભણિયા, પણ આ ગોટા બની ગયા. મમ્મી મહેમાન વધતા ગયા કે નહીં એટલે ગોટા કુંભણિયામાં માણસો જાજા હોય પછી વાર લાગે. પાડવા વાળા થાકી જાય પાડવામાં ને થાકી જાય ને, આમે એમ ઓલી પરસાદીની જેમ થાય થોડું થોડુંક એટલે એટલે ગોટા ઓલા પાડી મોટા નાખ્યા. પાડી નાખ્યા. ગોટા સારા હતા એકદમ લીલા. એ ધાણા વધારે હતા ને આ એટલે લીલા જેમ મસાલો. આ ભજીયામાં કેવું હોય ખબર? જેટલો મસાલો વધારે હોય ને, લોટ ઓછો રાખવાનો, મસાલો વધારે રાખવાનો, એટલી ભજીયા ખાવાની મજા આવે. એની સાથે મારી આ તબિયત બહુ ડાઉન હતી, હજી ડાઉન જ છે, ગળામાં ચાંદા ને એવું છે, પણ જોઈએ છે ધીરે ધીરે સારું થઈ જાય. 4 દિવસની દવા આપી છે. એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.